નમસ્કાર. ચાલો આજે આપણે ભારતની કેટલીક એવી પ્રેરણાદાયક મહિલાઓ વિશે વાત કરીએ જેમણે ઇતિહાસના પાના પર પોતાની અમિટ છાપ છોડી છે. આ બધી જ માહિતી ટિંબાગામ પ્રાથમિક શાળા દ્વારા તૈયાર કરાયેલા એક સરસ સંકલન પર આધારિત છે. તો ચાલો શરૂ કરીએ આ અદ્ભુત સફર. જુઓ, જ્યારે પણ સવાલ થાય કે ભારતનો ઇતિહાસ કોણે ઘડ્યો છે તો મોટા ભાગે આપણા મનમાં અમુક પુરુષોના જ નામ આવે છે. પણ શું વાર્તા બસ આટલી જ છે? ના, બિલકુલ નહીં. હકીકતમાં એવી અસંખ્ય સ્ત્રીઓ છે જે આ ઇતિહાસનો મજબૂત પાયો રહી છે. આજે આપણે એ જ નાયિકાઓને યાદ કરવાના છીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીશું એવી વીરાંગનાઓ અને રાજકીય નેતાઓની જેમણે યુદ્ધના મેદાનથી લઈને દેશની સંસદ સુધી દરેક જગ્યાએ પોતાના નેતૃત્વનો પરચો આપ્યો. આ જુઓ, ઘોડા પર સવાર, હાથમાં તલવાર. આ ચિત્ર જ વીરતાની આખી વાર્તા કહી દે છે. આ છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એમની બહાદુરીની ગાથા સુવર્ણ અક્ષરે લખાયેલી છે અને આજે પણ આપણને સૌને પ્રેરણા આપે છે. એમને ખાલી ઝાંસીના રાણી કહેવા એ પૂરતું નથી. એ તો સ્વાતંત્ર્ય સંગ્રામની એક એવી અમર જ્યોત હતા જેમનો નાદ હતો, મેં મેરી ઝાંસી નહીં દૂંગી. અને આ નારો આજે પણ દરેક ભારતીયના દિલમાં ગુંજે છે. ખરેખર એ એક એવી વીરાંગના હતા જેણે સ્વાભિમાન માટે ક્યારેય ઝૂકવાનું સ્વીકાર્યું નહીં. હવે આપણે એક એવા નેતાની વાત કરીશું જેમણે આધુનિક ભારતના રાજકારણને એક નવી જ દિશા આપી. ભારતના પ્રથમ અને એકમાત્ર મહિલા વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી. એમના મક્કમ નિર્ણયો અને દ્રઢ નેતૃત્વને કારણે જ તો એમને આયર્ન લેડી એટલે કે લોહ મહિલા તરીકે ઓળખવામાં આવ્યા. પછી એ બેંકોનું રાષ્ટ્રીયકરણ હોય કે 1971નું યુદ્ધ, એમના નિર્ણયોએ દેશની રાજનીતિ પર બહુ ઊંડી અસર કરી. ચાલો હવે આગળ વધીએ અને એક એવી શખ્સિયતને મળીએ જેમનામાં કવિતા, રાજનીતિ અને સમાજસેવા આ ત્રણેયનો અદ્ભુત સંગમ હતો. આ છે સરોજની નાયડુ, જેમને આપણે સૌ ભારત કોકિલા તરીકે પણ ઓળખીએ છીએ. એમનું વ્યક્તિત્વ કેટલું વૈવિધ્યસભર હતું નહીં? એક બાજુ પોતાની કવિતાઓથી સૌને મંત્રમુગ્ધ કરી દેતા, તો બીજી બાજુ ગાંધીજીના પડખે રહીને આઝાદીની લડાઈમાં પણ એટલા જ મક્કમ હતા. અને આઝાદી પછી તો ભારતના કોઈપણ રાજ્યના પ્રથમ મહિલા રાજ્યપાલ બનીને એમણે એક નવો જ ઇતિહાસ રચ્યો. તો હવે ચાલો એ શાસિકાઓ અને સમાજ સુધારકોની વાત કરીએ જેમણે પોતાની શક્તિ અને કરુણાથી સમાજનો પાયો વધુ મજબૂત બનાવ્યો. આ ચિત્ર શાસન અને સેવાનું જાણે કે સમન્વય બતાવે છે. આ છે માળવા રાજ્યના મહારાણી અહિલ્યાબાઈ હોળકર. એમના શાસનમાં ન્યાય અને પ્રજાનું હિત જ સૌથી ઉપર હતું. એમના ચહેરા પરની આ શાંતિ જ એમના સુશાસનની ગવાહી પૂરે છે. એ માત્ર શાસક જ નહોતા પણ પ્રજા માટે એક માં સમાન હતા. એટલે જ તો એમને લોકમાતાનું બિરુદ મળ્યું. એમણે આખા દેશમાં મંદિરો અને ધર્મશાળાઓ બંધાવીને પ્રજા કલ્યાણને હંમેશા પ્રથમ સ્થાન આપ્યું. આ જ કારણ છે કે આજે પણ એમનું નામ ખૂબ આદરથી લેવાય છે. હવે આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છીએ એ ખરેખર જ્ઞાનના પ્રકાશનું પ્રતીક છે. એક શિક્ષિકા જે નાની બાળકીઓને અજ્ઞાનના અંધારામાંથી બહાર લાવી રહી છે. આ બીજું કોઈ નહીં પણ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે છે. ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી. આ એક ક્રાંતિની ગાથા છે. વિચાર તો કરો, એ જમાનામાં જ્યારે છોકરીઓને ભણાવવાનો કોઈ વિચાર પણ નહોતું કરતું, ત્યારે સાવિત્રીબાઈ ફૂલેએ લોકોના પથ્થર અને કાદવના વાર સહન કરીને પણ મહિલા શિક્ષણનો પાયો નાખ્યો. એમનું આ યોગદાન ખરેખર અમૂલ્ય છે. તો આપણે જોયું કે આ દરેક મહિલાનો વારસો કેટલો મોટો અને અમર છે. જુઓ, એક તરફ રાણી લક્ષ્મીબાઈની તલવારની તાકાત હતી તો બીજી તરફ સાવિત્રીબાઈના હાથમાં પુસ્તકની શક્તિ હતી. આ બધાનો વારસો ભેગો થઈને જ તો ભારતની ગૌરવગાથાને પૂર્ણ કરે છે. એમનો વારસો કેટલો વિશાળ છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં બલિદાન આપવાથી લઈને રાજકારણમાં મક્કમ નેતૃત્વ પૂરું પાડવા સુધી, ન્યાયી શાસનથી લઈને સમાજ સુધારણા અને શિક્ષણના પ્રચાર સુધી દરેક ક્ષેત્રમાં એમનો પ્રભાવ આજે પણ દેખાય છે. આ એક એવો વારસો છે જે સમય જતાં વધુ ને વધુ મજબૂત થતો જાય છે. અને અંતે એક સવાલ જે આપણે સૌએ વિચારવા જેવો છે. આ બધી પ્રેરક મહિલાઓના જીવનમાંથી આજે આપણે શું શીખી શકીએ?
એમની હિંમત, એમની દ્રષ્ટિ, એમની નિઃસ્વાર્થ સેવા. આજના સમયમાં આપણે આ વારસાને કેવી રીતે જીવંત રાખી શકીએ? આ જ વિચાર સાથે આજની આ વાત અહીં પૂરી કરીએ. આટલી સરસ અને પ્રેરણાદાયક માહિતી એકઠી કરવા બદલ અમે ટિંબાગામ પ્રાથમિક શાળા અને ત્યાંના મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એમની મહેનતને કારણે જ આજે આપણે આ મહાન નાયિકાઓને ફરીથી યાદ કરી શક્યા. આભાર.